વાલા મહારાજનું ચિંતન અને સ્મરણ જેટલું પણ થાય એની તોલે આ દુનિયાની બીજી કોઈ જ સાધના ન આવે, કારણ કે એમાં ડાયરેક્ટ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. આપણે દંડવટ કરીએ, પ્રદક્ષિણા કરીએ, કીર્તન ગઈએ, ધૂન કરીએ, જે કાંઈ કરીએ, આખરે ભગવાન સાંભળે એના માટે હોય છે. જ્યારે ભગવાનનું ધ્યાન સ્પેશિયલ એ જ કામ કરવામાં આપણને ડાયરેક્ટલી પ્રેરે છે. એટલે ભગવાનના ધ્યાનમાં જ્યારે ભગવાનનું ચિંતન કરીએ, સ્મરણ કરીએ, એનું જેવું ફળ થાય એની તોલે આ દુનિયામાં બીજું કશું જ આવતું નથી. એટલે જ્યારે ધ્યાન કરવાનો મોકો મળે ત્યારે વાલા ભાઈઓ 100% ભગવાનનું ધ્યાન થાય, ચિંતન થાય એવું વાતાવરણ કરીને કરવું જોઈએ. શક્ય બને તો દેહ ભાવ વિના થાય તો બહુ જ સારું. પણ મોટે ભાગે જ્યારે વાતો કરવાનું કે ભગવાનના સ્વરૂપને નિહાળવાનું વર્ણન આવે છે ત્યારે આપણને જન્મની કુટેવ પડી ગઈ હોવાથી એવું લાગે કે મારે ભગવાન હારે વાતો તો મોઢું હોય તો જ થાય ને, મોઢું તો દેહ હોય તો જ થાય ને. હવે જેવી આવી કલ્પના થાય એટલે આ માયાનો હડેલો મળમૂત્રની ફેક્ટરી જેવો દેહ અને આપણે હું માનીને પછી કરીએ. પરંતુ એ જ કામ દિવ્ય મુક્તના દેહે કરીએ. આ દેહે નહીં. અક્ષરધામના મુક્તો કેવી રીતે ભગવાનને નિહાળે, ભગવાન જોડે વાતો કરે, એવો જ ભગવાન જેવો દિવ્ય ચૈતન્યનો આકાર હું મુક્ત છું, અક્ષરધામમાં જ છું, એવા ભાવે કરીએ તો બહુ જ સારું. અને એમાંય હું પોતે જ અક્ષરધામ છું, મારે બીજા કોઈ આકારની જરૂર જ નથી. મારામાં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બેઠા છે, એને હું મારા ચૈતન્યથી જ નિહાળું છું, સ્પર્શું છું, એમની સાથે વાતો કરું છું, અને તેઓ જે વાતો કરે હું મારા ચૈતન્યથી, વૃત્તિથી, ચેતનાથી સાંભળું પણ છું. એમ થાય તો બહુ જ સારું. ગોપાળાનંદ સ્વામી જેવા 24 કલાક આદિ અનાદિથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આકારે આકાર નિમગ્ન થઈને રહે છે. એ એમની કેવળ અને કેવળ કૃપાથી થાય છે. જ્યારે આપણે સંપૂર્ણ શરણે થઈએ, એને જ પ્રેમ કરીએ, એમના સુખ સિવાય, એમના રાજીપા સિવાય બીજી કોઈ આપણી આગવી ઈચ્છાઓ ન રાખીએ, એમના જ કર્તૃત્વનો સંપૂર્ણ સ્વીકાર કરીએ, ત્યારે વાલા મહારાજ કોક દિવસ આવી કૃપા કરે છે.